નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, ઉનાળો છે ને એની ચરમ સીમાએ છે. તો ઉનાળો એટલે કેવો સાહેબ? સવારના પરમાં આપણે નાવા જાય અને નાહીને પાછા બહાર નીકળીને ત્યાં આખા પાછા પરસેવાથી પલળી જાય એવો મજાનો ઉનાળો જામી ગયો છે. તો આવા ફળફળતા ઉનાળામાં તમારા માટે એક સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છીએ, જે દરેક ગુજરાતીની ફેવરિટ હોય છે. એનું કારણ છે કે ગુજરાતી એટલે શું સાહેબ કોઈ પણ ઋતુ હોય ને છતાંય એને થેપલા જોઈને તો આ એક નવું વેરિએશન તમારા માટે લઈને આવી ગયા છીએ, જે ઉનાળામાં ખવાય છે અને ખાવાની ખૂબ મજા આવે છે. આ ખાવાથી એસિડિટી નથી થતી, પણ તમારે હવે ઝડપથી જોવા હશે એને, તો ચાલો શરૂ કરીએ અને એને પૂછી લઈએ. અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ. રવિવારની સવાર થઈ ગઈ છે. આમ જોવો તમે ઘડિયાળમાં તમને દેખાતું હશે. આજે છે રવિવાર ને સવારના વાગ્યા છે 9:30 અને અર્લી મોર્નિંગમાં સાહેબ ને ખાવાનું મન થયું. શું આજે બનાવવાના છે આપણે દૂધીના થેપલા. એના માટે જો આવી કૂણીને સરસ આપણે દૂધી એક લઈ લીધી છે. સૌથી પહેલા આપણે દૂધીને કરી લેશું ક્રશ. ગમે ત્યારે દૂધી લ્યો એટલે ખાસ ચાખી લેવી, ચાખ્યા વગર ન કંઈ પણ બનાવવું. ક્યારેક નીકળે છે કડવી, ત્યારે જ આપણે સુધારીને તૈયાર કરવી પડે એમ. નકર દૂધી તરત કાળી પડવા માંડે. જ્યારે રેસીપી બનાવી હોય ને ત્યારે સુધારવી પડે. અને બહુ ઝડપથી થઈ જાય છે. 10 મિનિટમાં બધું પૂરો થઈ જાય છે, કારણ કે અમારી પાસે બધું ફટાફટ જ હોય. સરસ કાકડી જેવી દૂધી છે. ઓલી બી વાળી હોય ને તો ન મજા આવે. એટલે આ ઝીણી ખમણી નાખીએ તો ચાલે, પણ આ બધું ક્રશ કરવું છે તો સાથે થઈ જાય ઝડપથી. આપણી દૂધી સુધારાઈ ગઈ છે. હવે એમાં 1 ઇંચ આદુનો ટુકડો ને 2 મરચાં એડ કરશું આપણે. લીલા મરચાં, આદુ, કોથમરી બધું નાખીને સરસ આપણા દૂધીના થેપલા ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. બધું એકારે ક્રશ થઈ જશે આપણે. આ બધું આપણું સુધારાઈ ગયું છે, આદુ, મરચાં, દૂધી. હવે એમાં 2 ચમચી આપણે દહીં એડ કરશું, એટલે આપણી દૂધી કાળી ન પડે. આમાં જ આપણે બધા મસાલા એડ કરી દઈશું. આ 2 વાટકી ઘઉંનો લોટ લીધો છે ને અડધી વાટકી ચણાનો લોટ લીધો છે. રોટલીનો લોટ ઝીણો જ લીધો છે. આ છે નમક સ્વાદ અનુસાર. આ છે હળદર પાવડર અડધી ચમચી. પછી ધાણા જીરું. લીલા મરચાં એડ કર્યા છે એટલે એ પ્રમાણે લાલ મરચું અડધી ચમચી જ આવશે. હવે આ બધું સરસ આપણે ક્રશ કરી લઈશું. આ બધું સરસ આપણું ક્રશ થઈ ગયું છે. હવે આમાં જ આપણે લોટ બાંધવાની જરૂર પડશે ને તો જ 2 ચમચી પાણી એડ કરશું. આમાં આપણો લોટ બંધાઈ જશે થેપલા માટેનો. ચાલો આપણે આ લોટ ચારીને લઈ લીધો છે. 2 વાટકી રોટલીનો લોટ, અડધી વાટકી ચણાનો લોટ. ચણાનો લોટ નાખીએ ને તો સરસ ફળસા લાગે, એટલા માટે આ બધું ક્રશ કર્યું છે એ એડ કરી દઈશું આમાં. આ છે અડધી ચમચી હિંગ. આ છે આખું જીરું. આખું જીરું આપણને થોડુંક વધારે પસંદ છે એટલે આપણે વધારે એડ કરીએ છીએ. આ કોથમીરી આપણને વધારે ગમે છે એટલે આપણે વધારે એડ કરીએ છીએ. અડધું બાઉલ લીધું છે, એકદમ બારીક સુધાર લેવાની છે એટલે સરસ આમાં લોટમાં ને મિક્સ થઈ જાય થેપલામાં. અને તમે પણ નાખશો તો તમને પણ મજા આવશે. આપણી ચમચી નાની આવી ગઈ છે એટલે 4 ચમચી એડ કર્યું છે. મોટી હોય તો 2 ચમચી મોણ એડ કરવાનું છે. હવે છે ને આમાં જ આપણો લોટ લગભગ બંધાઈ જાય, પણ જરૂર લાગે તો 1-2 ચમચી પાણી એડ કરવાનું રહેશે. દૂધી સરસ રસવાળી હોય ને તો પાણીની જરૂર ન પડે. રસ વગરની હોય તો પાણી જરૂર પડે, તો થોડોક લોટ એડ કરવો પડે. વધારે પડતો રસ હોય તો ભાઈ આપણે કાંઈ નહીં કરવું પડે, આપણું બધું રેડી છે. 2 ચમચી લોટ એડ કરી દેવાનો એટલે તો થોડુંક માપમાં ફેર. ચાલો આપણો લોટ બંધાઈ ગયો છે પાણી વગરનો. બધું ક્રશ કર્યું હતું ને દહીં હતું ને એમાં જ બંધાઈ જાય લોટ. 2 ચમચી તેલ ઉપર એડ કરી લોટ સેજ કૂણી લેશું. આ લોટને છે ને રેસ્ટ ન આપવાનું હોય, તરત જ કરવાના થેપલા. જો આવો લોટ થવો જોઈએ, થેપલાનો હોય એવો જ. આપણે લોઢી તપવા મૂકી દીધી છે. આ થેપલા છે ને એકદમ સોફ્ટ થશે. દાંત વગરના હોય ને એ ખાઈ શકે. આ ક્યાંય બહારગામ લઈ જવા હોય તો આ થેપલા લઈ જઈ શકાય એમ છે. દહીંથી આપણે લોટ બાંધતો હોય ને એકદમ સરસ. જો પાતળા વણાશે છે. વાહ, મસ્ત. લોટી તપી ગઈ છે. એક સાઈડ આવી આછી ભાત પડવા દેવાની, પલટાવી દેવાનું. આપણે નોર્મલ થેપલા કરતા હોય ને એ જ રીતે કરવાના છે. ચાલો
ચાલો આ રીતે આપણે બધા થેપલા રેડી કરી લેશું, પછી તમને આપું હા ચા ને થેપલા. સાહેબ શું સુગંધ આવે છે, એક પછી એક. આમ જો થેપલાના થપ્પા થવા માંડ્યા છે. અને ગુજરાતી ગૃહિણીને આ બધું છે ને કેવું ન પડે એનું કારણ છે કે આમાં તો એની માસ્ટરી હોય. રોટલી ભાખરી પરોઠા અને થેપલા અને એમાંય તીખી પૂરી. એ ભાઈ કાંઈ ઘટે નહીં. અત્યારમાં બધી રેસીપીનું નામ બોલવા માંડો. આ બધી વસ્તુ છે ને સવારમાં ખાવાની મજા આવે. પરું તો આ રીતે બધે આપણે થેપલા કરી લેશું ને જો આ કેટલા સોફ્ટ છે છે એકદમ. જેટલા પાતળા કરવા હોય ને એટલા થાય. કે આમાં અંદર દૂધી નાખી છે. અમુક છોકરાઓ શાક ને ન ખાતા હોય ને કે આ દૂધીના થેપલા છે, કોઈને કયો નહીં તો ખ્યાલ ન આવે. ખબર જ ન પડે અમને એમાં કહેવાનું શું હોય. પણ એકચ્યુઅલી આ વસ્તુ આપણા ગઈઢિયાઓ નાખતા અને બધું કરતા એ શું કામ કરતા કે ભાઈ ઉનાળો છે ને અત્યારે આપણને સેટ થેપલા ખાઈ ને તો એસિડિટી થાય. એ ન થાય ને એના માટેની આ વસ્તુ છે કે ભાઈ એસિડિટી ન થાય. ન થાય. હા અને તમે દહીં નાખ્યું હોય તો તમે બહાર ગામ લઈ જાઓ, 4 દી લગીને થેપલા નહીં કાંઈ ખાઈ. ન થાય. દૂધી ન ખાતા હોય આમાં દૂધી ખાઈ શકે છે. ચાલો ભાઈ એક પછી એક આપણા થેપલા રેડી થઈ ગયા છે. અને મહેનત જોવો સાહેબ, જો આમ જો રેગાળા ઉતરા જો પરસેવાના. બહુ ગરમી ચાલુ થઈ ગઈ છે એટલે જ આવા દૂધીના થેપલા ખાઈએ ને તો ઠંડા કરીએ. ચાલો આપણા થેપલા રેડી થઈ ગયા છે. આપણા થેપલા બધા ઠંડા પડી ગયા છે. જો છે એકદમ સોફ્ટ, તમે જેમ કરો એમ પોચારું જેવા એકદમ. ચાલો રેડી છે આપણા ગરમીમાં ખાવાની મજા આવે એવા સોફ્ટ એકદમ દૂધીના થેપલા. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. સાહેબ ઉનાળામાં ખાવાની મજા આવે એવા દૂધીના થેપલા આપણા બની ગયા છે. અને તમને એમ હશે કે પરાગભાઈ શું તમારો ઉતાવળ છે? મારે ઉતાવળ એ વાતની છે કે મારે હજી આના ચાની હારે ખાવાના છે. તો આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમારે શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જિંદગીમાં કંઈક બનવું હોય ને તો બીજાને બનાવવાનું સૌથી પહેલાં બંધ કરો. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ થેપલા ખાજો. નમસ્કાર.